અત્યારે જ્યારે અમારી ભુજ કોંગ્રેસ નગરસેવક તરીકે અમે ચૂંટાઈને આવ્યા છીએ, અગાઉ જે વિસ્તારની હાલત પડી હતી એ જ પોઝિશનમાં રેલવે સ્ટેશન પાસે જે અત્યારે જે ખોદાણ ચાલી છે, ખોદાણ મૂકી કરી મીટી આખી ફેલાઈ ને નાગરિકને હેરાન કરવા માટે, એટલે તમે જો ફાટક બંધ થાય ત્યારે ટ્રાફિકમાં માણસો અંદર પડી જાય છે. જ્યારે આ વસ્તુ કોઈ પણ એટલો સરકારમાં અધિકારી નીકળતા હશે તેટલો ખ્યાલ નહીં આવતો હોય, એવો તો વસ્તુ બનતી નથી કે રેલવે સ્ટેશન છે, સ્વચ્છ ભારત આપણો વિસ્તાર છે, જ્યારે રણોત્સવ ત્યાંથી જતા હોય તો શું હાલત જોતા હશે. આ વસ્તુ પ્રમાણે જ્યારે આ બાંધકામ એ ખોદાણ કરી ખાડા કરીને મૂકી ગયા છે કે ખરેખર રસ્તો આખો બંધ પડ્યો છે, એને કોઈ નિર્ણયકાર નથી રહ્યો. જે કંટ્રાટીઓએ કંટ્રાટની બેદરકારી છે, આવી રીતે પોતાની મરજીસર ખોદાઈ કરીને હાલ્યો જાય, બાજુમાં ધંધા કરી આજે મહિનો દિવસ થયો પડ્યો છે, 1 મહિનો થયો આજે ખોદાણ કરીને મૂકી વયા ગયા છે. ખરેખર જ્યારે કોઈ પણ આ કામ એને કંટ્રાક્ટમાં મળ્યો છે, નગરપાલિકા આપ્યો છે કે જીડીસી આપ્યો છે, ખરેખરની રીતે આવી રીતે ન ચાલે. પ્રજાને ભોગ બને છે, પ્રજા ત્રાસી ઇમામ થઈ ગઈ છે. પોતાની મરજીસર ખોલે છે, પોતાની મરજીસર ચાલુ કરે છે. હવે એને પૈસા ખપે છે. મારા પોતા પાસે માંગ્યા છે, એક વખત 1000 રૂપિયા લીધા હતા, એ કે દવા માટે જોઈ હતી, તમે આપ્યા હતા. શું એ અમારા માટે નોકરી કરે છે કે નગરપાલિકાનો કર્મચારી છે? આ વસ્તુના પ્રમાણે જે વહેલી તકે લાઇટ, પાણી અને ગટર સમસ્યા ન થઈ તો આનો ઉગ્ર અલગ થશે.